ગુડ મોર્નિંગ, જય મહારાજ. કેમ છો બધા? અમે તો બધા મજામાં છીએ. હર્ષિલ ઉઠી ગયો છે. કાનુ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને એની ચા ઠંડી થવાની રાહ જોવે છે. તમારા બધાનું સ્વાગત છે ફરીથી એક નવા વ્લોગમાં. અને આજે ગવાર બટાકાનું શાક, બહુ દિવસ પછી ગવાર બટાકા બનાવ્યું અને રોટલી બનાવી હતી. અને હર્ષિલ માટે પણ અહીંયા આગળ ચા તો મેં ઠંડી થવા માટે રાખી છે. બની તો ગઈ છે પણ ઠંડી થવા માટે રાખી છે. એને પછી બહુ ગરમ લાગે ને એટલા માટે. અને રોટલી પણ એની બનાવી દીધી છે. એ રોજ સવારે ચા અને રોટલી ખાય છે અત્યારે તો રોટલી એની બનાવી દીધી છે. અને ચા ઠંડી થઈ જાય એટલે એને ચા આપી દઉં કાનું. થોડી ઠંડી થઈ ગઈ, થોડી ગરમ છે, ચાલશે ને? હા, તો એને અને સવારનું કામકાજ હજુ બસ થોડું ઘણું ચાલુ જ છે. નાસ્તામાં આજે કશું બનાવવાનું છે નહીં, કેમ કે હર્ષિલ એવું કહે છે આજે કે હું છે ને રોટલી શાક લઈ જઈશ આજે. એને સુરણ બહુ ભાવે છે તો સુરણનું શાક અને રોટલી લઈ જશે એના લંચ બોક્સમાં. તો આજે હું નાસ્તો નહીં બનાવવાની, એટલે હું બી મતલબ જે કોરો નાસ્તો ઘરમાં પડ્યો હશે ને, ચેવડો કે એવું કંઈ, એ જ લઈ જઈશ એમ. એટલે અત્યારે કશું નાસ્તા માટે તો કંઈ ખાસ કરવાનું છે નહીં, હે ને? કાનું સુરણની શાકની રોટલી લઈ જઈશ ને બેટા? હે? તો એટલે આજનો નાસ્તો કેન્સલ બનાવવાનો. હવે કાલે જોઈએ એ શું કહેશે, એ પ્રમાણે પછી કરીશું. મેગી? ભાઈ ટીચર બોલશે શું છોય બોલે? હા તો ઘરે ખાઈને જજે, સ્કૂલમાં ના લઈ જઈશ. હા, સ્કૂલમાં રોટલી શાક લઈ જજે એવું હોય તો. અને ઘરે એને કેવું છે કે ત્યાં આગળ બોલે છે ટીચર, અને પછી કમ્પ્લેન લખીને આપે છે મને કે તાર મમ્મીને એવું કર્યા હતા. તો એની મમ્મી તને એવું નહીં કર્યા હતી, એટલે મેગી નહીં લઈ જવાની. હા, એને એવો રૂલ્સ આવી ગયો છે સ્કૂલમાં કે બહારની કશી, એટલે એમ કે ઘરનું કશું બી બનાવેલું હોય ને તો ચાલે એમ, પણ બહારની મેગી તો ના જ સારી કહેવાય. એટલે એમ કે મેગી નહીં લાવવાની એમ. પછી આપણે ઘરનો જે નાસ્તો હોય બનાવેલો, મમરા બી ઘરના વઘારેલા હોવા જોઈએ, અને તળેલું બી નહીં. અને શું કાનું રોજ અલગ અલગ એમ, પૂડા, થેપલા, પછી હાંડવો, પરાઠા, એવું બધું ચાલે એમ, હે ને કાનું? હા હા, ઘરનું કશું બી બનેલું હોય ને તો ચાલે. એ કે પેલા હે તો પણ તને કોણે એવું કીધેલું કે તું ચા એકલી પી લે? હે, રાતે તે નહીં ખાધું, તે એકલી જ ખાધી છે તે. આજે રોટલી એને ના ખાધી, જો આટલી રવા દીધી. એ કઈ ના ખાધી? એ એક જ નહીં ખાધી ને તાર. કેમ ના ખાધી? છોકરા બહુ એ છે બાપા, મારા માટે ખાવા. અને મમ્મી સુરણ કાપે છે. આનાથી ખંજવાળ આવે હાથમાં. આ મમ્મી આ કાપીએ ને તો હાથમાં ખંજવાળ આવે. જમીનની કાનું જમીનની અંદર થાય આમ, પછી એમાંથી કાઢવાનું બહાર. એ બટાકા, પછી બીટ, ડુંગળી, હા, એ બધું જમીનમાં અંદર થાય. પછી આમ ખેંચવાનું, એના મૂળ ઉપર હોય ને, પછી આમ ખેંચવાનું એટલે એનું સાથે આવે. બટાકા અંદર જમીનમાં થાય, શક્કરિયા, ગાજર, મૂળા, ડુંગળી, પપૈયું ત્યાં તરબૂચ જમીનમાં ના થાય, એટલે અંદર જમીનની અંદર થાય. અંદર જમીનની અંદર ના થાય, વેલો બહાર જ હોય. મોટા મોટા થાય એના નીચે, એ જમીન ઉપર જ હોય પણ આમ બહાર હોય. ફ્લાવર ના મોટા મોટા દડા હોય, કોબીસ ના હોય, એ બધું ઉપર હોય. એટલે આજે હર્ષિલ નું મનપસંદ, એને બહુ પસંદ છે સુરણ, ને કાનું? તને 2 દિવસ થયા છે ને, તો તું કેમનું બધું કરી દેસ? એને અત્યારે ડ્રોઈંગ કરવા માટે બેસ્યો, અને જે બ્લુ કલર, હવે બીજું જોઈશે. મૂકી દે, લઈ લે. એક હજુ હવે બીજો કંપાસ છે. આ તો બધું ફૂલાયેલી છે. શું નહીં?
હા થોડીક છે છે. પણ પતી જશે તો શું કરીશ પડતી જશે તો નાખી દેવાનું, શું કરવાનું. ના રવા દેવા મજા અને પેન્સિલ જોતી હોય તો અત્યારે જ કરી લે, પતી જાય. છે પેન્સિલ લે પછી માગતો નહીં લે. જે કલર જોઈએ છે ને એ જ એણે ખોવી નાખ્યા છે. લે હવે બીજે તો ખબર નહીં, મને નહીં યાદ કઈ ગયા. તો અત્યારે જોબ પરથી આવી ગઈ અને ફ્રેશ થઈ ગઈ, અને જોબ પરથી આવતા આવતા જ હું આપણે શું કહેવાય ઇડલીનું ખીરું લઈ આવી હતી. તો બસ હવે ઇડલી બનાવવાનું સ્ટાર્ટ કરું છું. પાણી મૂક્યું છે. તેલ વાળી કરું છું વાટકીઓ. એનાથી બહુ પડી જાય છે એટલે ધીરે ધીરે સાચવવું પડે છે. પેલા જોવું પડે, આડી અવડી જતી રહે તો જોઈને કરું. પેલા ગેસ ચલાવી દો, પાણી ગરમ થતું થાય. હવે એક એક કરીને મૂકવા લાગુ. અને દાળ બી એક સાઈડે મમ્મીએ તો બાફી દીધેલી છે. એક કિલો ખીરું આવે ને એમાં મારે કેટલી 40 જેવી ઉતરે છે. બસ મૂકી દીધી છે રેડી થવા માટે, અને ફાસ્ટ ગેસ રાખ્યો છે એટલે કેવું કે ફટાફટ નીકળે. અને બસ એક સાઈડ અત્યારે મેં મમ્મીને કીધેલું સવારે જ કે સંભાર મસાલો ખલાસ થઈ ગયો હતો ને તો લઈ આવે, પણ એ ભૂલી ગયા. તો અત્યારે લેવા માટે ગયા છે. લઈને આવે ને એટલે હું સાથે સાથે દાળ પણ કરી દઉં. ના ખાઈ જઉં છું, ફરી ખાય ના ખાય ઠંડો થઈ જશે. સોજીનો પ્રસાદ. અને હર્ષિલ માટે ગણપતિ લેવા જઈએ ને આપણે જ્યારે, ત્યારે બધાએ ટ્યુનિક કર્યું છે કે બધા આ કલરનો સ્કાય બ્લુ કલરનો જબ્બો પહેરશે. તો હર્ષિલ માટે પણ લાવી દીધો છે. હે મમ્મી પહેરાઈ જો તમે? નહીં પહેરાયો? લો બીજો ખાવો હોય તો લો ના. એટલે હર્ષિલ આવે એટલે એને ચેક કરાવીએ કે એને આવે છે કે નહીં, પછી વોશ કરી નાખું એક વખત, કેમ કે સેટરડે છે તો એને પહેરવા માટે જોઈશે. અને ઈડલી હમણાં ઠંડી કરવા માટે રાખી છે, અને બનીને બધી જ રેડી થઈ ગઈ છે. તો આજે ઇડલી સંભારનો પ્રોગ્રામ છે. એક તો મમ્મી ઉલ્લુ બનાવે બધું. શું લાગે પ્રિતેશ, તમને આવી રહેશે? હે સેમ કલર સેમ એવું હોય ને પ્રિતેશ તો એક વખત જોઈ લેજો, અને પેલું એ મારી દેજો સિલ લઈ.
લાગે છે સિલાઈ મારવા જેવી? આમ તો ઇન્ટરલોક કરેલું છે. પહેર્યું છે ને શાદી કે લીએ બાયો એક વખત હે માર દેજો એટલે એના કરતા એના કરતા. આ શું છે? ખીસું છે હે ને? જો આ છોકરી મમ્મી થઈ ગયો ટાઈમ. નહીં થયો, જઉં છું, મને ખબર નહીં. કેટલા વાગે? 5 મિનિટ બાકી હોય, નહીં જતા? જઉં છું. મારવી પડશે ને? 11 વર્ષની છોકરી છે ભાઈ. હા તો માર દેજો, પછી હું એક વાર ધોઈ નાખું. એ મસ્ત છોકરી છે. કેટલી આપું બોલ? ત્રણ આપના પેલા નાખી દો અંદર. અંદર હજુ તોડીશ તું. અંદર નાખી દે. તોડવી નહીં, પેલા તોડ. ના ભાઈ તોડીશ કેમ નહીં તું? પેલા કરી જો તો જો રીતે સાઈડ લાવ મમ્મી, પેલા હર્ષિલનો દાળ આપો. મને પોલીસ ખાલી કેસ કરવાની પૂજા માટે નહીં. લે લે કાનું કાનું, તને માર પડશે. બહુ ફોનમાં ધ્યાન આપીશ ન તો. ટિક્કી ચટણી લે ટામેટું નાખીને નાખે. લે. મીઠું પેલાથી કાઢી લેજો થોડું. એમ જ નાખી દો પ્રીતેશ પાછું. હા મીઠું પેલાથી લઈ લેજો. શા માટે? તારે તો મંગળા ડબ્બામાં છે એમાં 150. તો આવી જાવ જમવા માટે. આલુ ખીચડી આલુ તમ હે નાખાવનો ગરમ ગરમ. લે પાટલામાં એ બધું મિક્સ કરી દે. તેલ લઈ આવું પ્રીતેશ? તેલ આજે તો મેં એવું વિચારેલું કે ઉપર આવી અને થોડુંક મારું કામ છે એ કરીશ, તો મારે તો નીચે જેવું કામ નીકળી ગયું ને કે ઉપર આવી જ ના શકાય. તો અત્યારે સૂવાનો ટાઈમ થઈ ગયો. જો પ્રીતેશ તો આવીને સૂઈ બી ગયા છે અને મારે લેટ થઈ ગયું. તો વિડીયોની એન્ડિંગ લઈ લો અત્યારે હવે. તો અમારી ચેનલ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ જરૂર કરજો. બાય. જય મહારાજ, ગુડ નાઇટ. કાલે ફરીથી મળીશું.